શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને વાહન ચાલકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવ્યા છે. રાજ્યના નવા નિયુક્ત થયેલ ડીજીપી દ્વારા શુક્રવારે યોજાયેલી વિડીયો કોન્ફરન્સ બાદ સુરતના ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. તેના અનુસંધાને શનિવારે વહેલી સવારથી જ ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના દબાણ વિભાગની સંયુક્ત ટીમો મેદાનમાં ઉતારી હતી. સુરત શહેરના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાતા કડોદરા સુરત માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. ખાસ કરીને પુણા કુંભરિયા રોડ, સરદાર માર્કેટ અને ફ્રૂટ માર્કેટ વિસ્તાર વહેલી સવારથી જ વાહનોના ભારે દબાણનો સામનો કરે છે. આ ઉપરાંત અન્ય શહેરો અને રાજ્યોમાંથી આવતી લક્ઝરી બસો, આડેધડ પાર્કિંગ કરતી રિક્ષાઓ અને ટેમ્પાઓના કારણે સ્થિતિ વધુ વિકટ બનતી હતી. ટ્રાફિકની આ સમસ્યાના કારણે રોજગારી માટે સુરત આવતા હજારો મધ્યમ વર્ગીય અને શ્રમિક વર્ગના લોકો સમયસર કામના સ્થળે પહોંચી શકતા ન હતા, જેના કારણે તેમને આર્થિક નુકસાન પણ ભોગવવું પડતું હતું. પોલીસ કમિશનરના નિર્દેશ બાદ ટ્રાફિક વિભાગના ડેપ્યુટી કમિશનર સાજન પરમાર, નાયબ પોલીસ કમિશનરો, મદદનીશ પોલીસ કમિશનરો તથા પોલીસ ઇન્સ્પેક્ટરો સાથે મહાનગરપાલિકાના દબાણ વિભાગના અધિકારીઓએ સવારે 5:30 કલાકથી જ વિવિધ વિસ્તારોમાં કામગીરી શરૂ કરી હતી. ટીમોએ મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરીને ટ્રાફિકને અસર કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પરેડના બદલે અધિકારીઓ ખુદ રસ્તા પર ઉતરીને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા જોવા મળતા. ટ્રાફિક વિભાગના રિજન 2 ના અધિકારી વિમલ ગામિતના માર્ગદર્શન હેઠળ સરદાર માર્કેટ અને ફ્રૂટ માર્કેટ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના દબાણ વિભાગ સાથે મળીને રસ્તા પર અવરોધરૂપ બનેલા વાહનો, રિક્ષાઓ અને ટેમ્પોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત માર્ગ પર ગેરકાયદેસર રીતે પાર્ક કરેલા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. લક્ઝરી બસોના બેફામ પાર્કિંગ અને ઊભા રહેવાના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે પણ વિશેષ ચેકિંગ હાથ ધરાયું.